રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરામાં હતા. વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી સીધા અમદાવાદી પોળ ખાતે પહોંચ્યા હતા. અમદાવાદી પોળ કે જે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવાસસ્થાન છે અને યોગેશ પટેલની તબિયત છેલ્લા ઘણા દિવસથી નાદુરસ્ત છે. તેમના ખબર અંતર પૂછ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ અહીંયા આવીને યોગેશ કાકા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કાકા, ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબ અહીંયા આવ્યા, આપને મળ્યા, શું વાતચીત થઈ? ના, ગૃહમંત્રી શ્રી કેન્દ્રના મંત્રી શ્રી ત્યારે 2 દિવસ આવ્યા ત્યારે એમની સાથે જે હું વિશ્વામિત્રી પ્રોજેક્ટ ને અન્ય જગ્યાએ ગયો તાપમાં, ને એ જે તાપને લીધે થોડી અસર થઈ એટલે હું ઝાયડસ હોસ્પિટલમાં દાખલ થયેલો અને 3 દિવસની સારવારથી મને થોડું સારું બી થઈ ગયું છે. આજે ગઈકાલે મને રજા આપેલી અને મુખ્યમંત્રી શ્રી જયારે દવાખાનામાં તો તારે અમારે ફોન પર વાત ચાલતી હતી ને ઘરે આવીને મારી ખબર અંતર પૂછી એ બધાનો એમનો આભાર માનું. શું કીધું મુખ્યમંત્રી શ્રી? આરામ કરવાનું કીધું? તમે તો એવી તૈયારી બતાવી કે મારે હું હવે ફિટ છું. આજે જયારે મુખ્યમંત્રી શ્રી અમારા દંડકશ્રી અહીં હતા મારા ઘેર, ત્યારે મેં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે બીજી બી માગણી કરી છે કે જે ગટરોનું પાણી જે નદી પસાર થાય છે તે 4 વિધાનસભા લાગે છે અને સોસાયટીઓનું પાણી, ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. તો ગટર લાઈન માટે બી પૈસા આપો અને પ્રોજેક્ટ અમે બનાવીએ કોર્પોરેશન, અને ગંદુ પાણી બી ચોખ્ખું થાય. ને બીજું, વર્ષોથી મારી જે માગણી છે કે અમદાવાદ થી ભરૂચ સુધીના જે 150 ગામડા છે એના તલાવો ભરવા માટેની બી ચર્ચા થઈ ને એ બી અમે કીધું છે કે હું આ વખતે ભરી આપીશ બધા તલાવ. જે ગામડાના લોકો જેના ઢોરો પાણી પીએ, ગામડામાં પાણી બી વપરાય, બીજા અન્ય કામો થાય, એટલે બી ચર્ચા કરી છે. એ બી વાત કરી તો મુખ્યમંત્રીએ શું કીધું? ના, એટલે કે હું કરવાનું છું. આ વખતે તમને પાણી બી બધા ગામડામાં મળી જશે. આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું અમે નિરીક્ષણ કર્યું, તમે હાજરી નહીં આપી શક્યા, તમારી તબિયત નાદુરસ્ત છે, અંગે આપે કોઈ રજૂઆત કરી છે? ના, વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે તો જે ગંદુ પાણી જાય છે, આખું વિશ્વામિત્રી ગંદુ પાણી છે. એટલે મેં વાત કરી છે કે ભાઈ સોસાયટીઓનું પાણી ગંદુ જે છોડવામાં આવે છે એનો જો પ્રોજેક્ટ હાથ ધરાય અને ગટરોમાંથી સીધું પાણી ફિલ્ટર થઈને એસટીપી પ્લાન્ટ નવા ઉભા કરવા પડે અને પાણી ગંદુ જો સ્વચ્છ થઈને જાય તો વિશ્વામિત્રી નદી ચોખ્ખી રહે, એ માટે માગણી. તો આ યોગેશ પટેલ છે ધારાસભ્ય, તેમનું કહેવું છે તબિયત હવે તો તેમની સારી છે, પરંતુ ભૂપેન્દ્ર પટેલ સીએમ સીધા તેમના ઘરે પહોંચ્યા. રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય છે યોગેશ કાકા, અને એટલા માટે જ ભૂપેન્દ્ર પટેલ સીએમ જ્યારે વડોદરામાં હોય ત્યારે તેમના ખબર અંતર પૂછ્યા છે. આ દરમિયાન વાતચીતમાં યોગેશ પટેલ ધારાસભ્યએ કીધું છે કે વિશ્વામિત્રી નદીમાં જે ડ્રેનેજના પાણી છોડવામાં આવે છે તે સદંતર બંધ થવા જોઈએ, તો જ આ પ્રોજેક્ટ સફળ થશે. અને જે ડ્રેનેજના પાણી નદીમાં છોડવામાં આવે છે અને અન્યત્ર ડાયવર્ટ કરીને એની માટે પણ અલગથી કામગીરી કરવામાં આવે તે પણ તેમને રજૂઆત કરી છે. આ ઉપરાંત અમદાવાદથી ભરૂચ વચ્ચેના જેટલા પણ તળાવો છે તેમને ભરવા માટેની પણ રજૂઆત સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા.